ફ્રેન્ડ્સ જય 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 દ્વારકાધીશ। જ્યારે અધિક માસ દ્વારકામાં ચાલતું હોય ને ખાસ આજનો દિવસ આપણી સાથે જામનગર અને દ્વારકાના લોકલાડીલા સાંસદ શ્રી પૂનમબેન માડમ છે। બેન, ખાસ જ્યારે દ્વારકાધીશના દરબારમાં જ્યારે દ્વારકાધીશનો હુકમ થાય ત્યારે આવવા મળે તમને તો અવારનવાર, અને એમાં પણ આજનો વિશેષ દિવસ, શું કહેશો આપ? મને તો દ્વારકાધીશના એક વિશેષ આશીર્વાદ રૂપે આ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ આ ક્ષેત્રની જ દીકરી તરીકે, આમ તો મૂળ દ્વારકા તાલુકાની જ દીકરી તરીકે સમગ્ર જામનગર અને દ્વારકા સંસદીય ક્ષેત્રનું પ્રતિનિધિત્વનું ગૌરવ પ્રાપ્ત થયું છે। અને મોદી સાહેબના નેતૃત્વમાં અનેક વિકાસના કાર્યો એમના જ વિઝનથી, અને એમને હંમેશા જે કાર્યો વિચાર્યા હતા એ કાર્યો આપણે ના વિચારી શકીએ એ પ્રકારની સુવિધાઓ અને વિકાસના કાર્યો આ ક્ષેત્રમાં કરવામાં નિમિત્ત બનવાનો પણ લાવો મળ્યો છે। અધિક માસ તો વિશેષ હોય, અને સ્વાભાવિક રીતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા એ હંમેશા એક ખૂબ મોટો લાવો હોય, અને મને એ લાવો ભગવાન દ્વારકાધીશ અવારનવાર એક દીકરી તરીકે, મારા કુળદેવતા તરીકે મને આપતા હોય છે। તો એ વાત નો એક હંમેશા એક આનંદ અને ધન્યતાની અનુભૂતિ તો મને વ્યક્તિગત રૂપમાં રહે છે। પણ આજનો દિવસ એક એવો દિવસ છે જ્યારે આપણા ગુજરાતના પનોતા પુત્ર, આ દેશના યશસ્વી વડાપ્રધાન, અને આજે વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળને 12 વર્ષ, એટલે કે લોંગેસ્ટ સર્વિંગ પ્રાઇમ મિનિસ્ટર ઇન ઓફિસ નો કાર્યકાળ એમનો આજે લોંગેસ્ટ સર્વિંગ પ્રાઇમ મિનિસ્ટર તરીકે આજે 4399 દિવસ એમના ઓફિસમાં પૂર્ણ થયા છે। ત્યારે એમના દ્વારા એક નવો અધ્યાય આ રાષ્ટ્રમાં એ વિકાસનો હોય, સુશાસનનો હોય, પોલિસીના માધ્યમથી, બદલાવના માધ્યમથી, ગવર્નન્સનો હોય, ગુડ ગવર્નન્સનો હોય, મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સનો હોય, નાનામાં નાના છેવાડાના વ્યક્તિ સુધી એની સુવિધાઓ પહોંચાડવી, એના અધિકારો પહોંચાડવા અને બધી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવી, એ પણ આપણે આપણા રાષ્ટ્રમાં પહેલી વખત જોયું છે। આટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ઓવરહોલ અને એમાં જામનગર સંસદીય ક્ષેત્ર તો ખૂબ મોટું એનું બેનિફિશરી રહ્યું છે, આપણે બધા એના સાક્ષી છીએ। ત્યારે આજે વિશેષ એક પ્રાર્થના અને દર્શન અહીંયા ભગવાન દ્વારકાધીશના કરી, પટાંગણમાં સ્વચ્છતા અભિયાનના માધ્યમથી, અને પછી દર્શન કરી હવે ગોમતી ઘાટમાં એક મહાઆરતીમાં ભાગરૂપ રહી બસ દ્વારકાધીશના ચરણોમાં એટલી જ પ્રાર્થના છે કે જેમને વિકસિત ભારતના તેઓ જ્યારે મોદી સાહેબ પોતે પ્રણેતા હોય, અને જે રીતે ભારતને આજે સમગ્ર વિશ્વમાં એક ઘણા બધા ક્ષેત્રોમાં અગ્રેસર એટલે કે આગળ પહોંચાડવામાં સફળ થયા છે, એમની જે વિકસિત ભારતની પરિકલ્પના છે એ એમના જ નેતૃત્વમાં ભગવાન દ્વારકાધીશ પૂર્ણ કરે, એમને એક દીર્ઘાયુ આપે, ખૂબ સારું આરોગ્ય આપે, અને વધુને વધુ આપણા રાષ્ટ્રની સેવા અને સાચા અર્થમાં એક વિકસિત ભારતના માધ્યમથી એક મજબૂત રાષ્ટ્ર નિર્માણ તરફ જે રીતે આખો દેશ એમના નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે, એ સપનું, એ વિચાર ક્યાંક આપણા સૌના સહયોગથી અને દ્વારકાધીશના આશીર્વાદથી સફળ થાય, બસ એ જ પ્રાર્થના અભ્યર્થના માટે આજે અહીંયા ઉપસ્થિત રહેવાનો લાવો મળ્યો, અને દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના સાથે હવે ગોમતી ઘાટ ખાતે એક મહાઆરતીમાં પણ ભાગરૂપ રહીશ। ખાસ એક વાત, જે નાનામાં નાના યાત્રિકો દ્વારકા આવે, એક ટ્રેન ચાલુ થઈ, અવારનવાર દિલ્હી સુધી આપની રજૂઆતો પહોંચે છે અને પાસ થઈને આવે છે, જી કેવી થાય છે, શું કહેશો એ બાબતે આપ? કારણ કે એક સાંભળતું અને આપણા પ્રશ્નોને સમજતું, જરૂરિયાતોને સમજતું નેતૃત્વ આપણે મોદી સાહેબના માધ્યમથી પ્રાપ્ત થયું છે, જેમને આપણા સમગ્ર ક્ષેત્રના શું પ્રશ્નો છે, શું જરૂરિયાતો છે એ એમને ખબર જ છે। એટલે જ્યારે આપણે કોઈ વાત એમના સુધી પહોંચાડીએ ત્યારે એ પોતે પણ એ વાત સાથે સહેમત હોય છે, એ પોતે જાણે છે કે આ બધી સુવિધાઓ આપણા છેવાડાનો વિસ્તાર, છેવાડાનો જિલ્લો, અને સ્વાભાવિક રીતે આપણું જગત મંદિર દ્વારકાધામ ખાતે જ્યારે સમગ્ર દેશમાંથી, સમગ્ર વિશ્વમાંથી યાત્રાળુઓ અહીં પધારતા હોય તો આ બધી સુવિધાઓ ઊભી કરવી જરૂરી છે। આ છેવાડાના વિસ્તારના યુવાનોને પણ વધુને વધુ રોજગારીની તકો મળે એ પ્રકારની વ્યવસ્થા, અહીં પહોંચવાના બધા જ રસ્તા હોય, પછી રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, રેલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, આ બધી સુવિધાઓ આપણા સુધી પહોંચાડવી ખૂબ જરૂરી છે, અને એ કાર્ય મોદી સાહેબના નેતૃત્વમાં આપણે સૌએ
પાછલા બે એટલે કે 2014થી લઈને અત્યાર સુધી પાછલા 12 વર્ષમાં થતું જોયું છે, ત્યારે હું આ બધા કાર્યમાં એમના નેતૃત્વમાં જે મને આ પંથકની દીકરી તરીકે નિમિત્ત બનવાની તક મળી એ બદલે મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી ગણું છું. દ્વારકા ટુડે હું દોવાણી સૌને મારા જય દ્વારકાધીશ.